વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવો કાળ ભણવા જઈ રહ્યા છીએ. નવા કાળનું નામ છે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, જેને આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ અથવા તો પૂર્ણ ચાલુ વર્તમાન કાળ તરીકે ઓળખવાના છીએ. સૌથી પહેલાં ચાલુ પૂર્ણ વર્તમાન કાળ આપણે ક્યારે વાપરીએ, વેન ટુ યુઝ, ક્યારે એનો ઉપયોગ કરવાનો. ભૂતકાળમાં શરૂ થયેલી ક્રિયા વર્તમાનમાં ચાલુ છે અને ભવિષ્યમાં પણ ચાલુ રહેવાની શક્યતા છે તેમ દર્શાવવા ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. મિત્રો, આની અગાઉની વિડીયોની અંદર આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ શીખ્યા. પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો તફાવત શું? તો પૂર્ણ વર્તમાન કાળ એનો અર્થ એ થયો કે ભૂતકાળમાં કોઈ ક્રિયા શરૂ થઈ, હવે એ ક્રિયા વર્તમાનમાં ચાલુ છે એવું 100% આપણે કહી શકતા નથી. હા, એમાં એક શબ્દ આપણે વાપર્યો હતો કે ભૂતકાળમાં ચાલુ થયેલી ક્રિયા એ કદાચ ભૂતકાળમાં પૂરી થઈ ગઈ પણ એની વર્તમાનમાં અસર ચાલુ છે. એનો અર્થ એ થયો ક્રિયા પૂરી પણ અસર ચાલુ. હવે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ શું બતાવે છે? તો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે ભૂતકાળમાં શરૂ થયેલી ક્રિયા વર્તમાનમાં પણ ચાલુ છે અને ભવિષ્યમાં પણ ચાલુ રહેવાની શક્યતા છે. આનો અર્થ શું થયો કે કોઈ ક્રિયા, દાખલા તરીકે અત્યારે માનો કે 10 વાગ્યા છે તો કોઈ ક્રિયા 8 વાગ્યા શરૂ થઈ, હવે એ ક્રિયા અત્યારે પણ ચાલુ છે અને હજુ પૂરી નથી થઈ, એનો અર્થ એ થયો કે ભવિષ્યમાં પણ ચાલુ રહેવાની શક્યતા છે. દાખલા તરીકે અહીંયા જો મેં લખ્યું છે એ પ્રમાણે હું 2 કલાકથી લખી રહ્યો છું. દાખલા તરીકે તમે મને જુઓ અને હું લખતો તમે મને જુઓ, એનો અર્થ શું થયો કે એનો અર્થ એ થયો કે ક્રિયા 2 કલાક પહેલાં શરૂ થઈ. 2 કલાક પહેલાં એનો અર્થ કે ભૂતકાળમાં ક્રિયા શરૂઆત ક્યારે થઈ? ભૂતકાળમાં. અત્યારે ચાલુ છે, હવે અત્યારે તમે મને જોઈ રહ્યા છો ત્યારે પણ હું લખી રહ્યો છું, તો એનો અર્થ એ થયો કે એ વર્તમાનમાં પણ ચાલુ છે અને હજુ મારું લખવાનું પૂરું નથી થયું, માટે એ ક્રિયા ભવિષ્યમાં પણ કેટલાક સમય સુધી ચાલુ રહેવાની શક્યતા છે. તો એનો અર્થ એ થયો કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ એને 3 કાળ સાથે સંબંધ છે. આ યાદ રાખવાનું, ભૂતકાળમાં શરૂ થઈ, વર્તમાનમાં ચાલુ અને ભવિષ્યમાં પણ ચાલુ રહેવાની શક્યતા છે. તો આ એનો મુખ્ય ઉપયોગ. સાથે સાથે કોઈ ક્રિયાનું પરિણામ દર્શાવવા પણ આ કાળનો ઉપયોગ થાય છે. એનો અર્થ શું થયો કે દાખલા તરીકે અત્યારે ચોમાસાનો સમય ચાલી રહ્યો છે અને આપણે બહાર જોઈએ તો આપણને જમીન ભીની દેખાય. હવે જમીન અત્યારે વર્તમાનમાં ભીની છે તો એનું કારણ શું? કારણ કે ઘણા સમયથી વરસાદ વરસી રહ્યો છે, એટલે કે વરસાદ પડી રહ્યો છે. વરસાદ પડવાની શરૂઆત ભૂતકાળમાં થઈ પણ એ વરસાદ પડ્યો એના કારણે પરિસ્થિતિ શું આવી, એનું પરિણામ શું આવ્યું કે અત્યારે આપણે જે જમીન જોઈ રહ્યા છીએ તે પહેલાંની માફક, વરસાદ પડ્યો એ પહેલાંની માફક એકદમ ભીની, અત્યારે એ જે જમીન છે અત્યારે આપણને ભીની જોવા મળે છે. હવે આપણે આગળ વધીએ. હવે આપણે વિદ્યાર્થી મિત્રો પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં ક્રિયાપદનું બંધારણ, કન્સ્ટ્રક્શન ઓફ વર્બ કેવી રીતે આવે, કયા પ્રકારનો આવે તેના વિશે ચર્ચા કરીએ. તો અહીંયા મેં સ્લાઇડમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે હેવ અથવા તો હેઝ, ત્યાર પછી બીન, ત્યાર પછી ક્રિયાપદને આઈએનજી પ્રત્યય. ક્રિયાપદને આઈએનજી પ્રત્યય એને આપણે અંગ્રેજીમાં પ્રેઝન્ટ પાર્ટિસિપલ તરીકે ઓળખીશું, જેને ગુજરાતીમાં આપણે વર્તમાન કૃદંત તરીકે ઓળખીશું. હવે અહીંયા થોડો તફાવત સમજવા માટે વિદ્યાર્થી મિત્રો પ્રયત્ન કરીએ. પૂર્ણ વર્તમાન કાળમાં શું હતું? હેવ અથવા તો હેઝ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ, ભૂત કૃદંત આપણે મૂકતા હતા. અહીંયા શું કરવાનું છે? પાસ્ટ પાર્ટિસિપલ મૂકવાનું છે, પણ એ પાસ્ટ પાર્ટિસિપલ કયું મૂકવાનું છે? તો બીન. બરાબર યાદ રાખવાનું, પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં આપણે પાસ્ટ પાર્ટિસિપલ હંમેશા હેવ કે હેઝ પછી બીન મૂકીશું. હવે આ બીન પાસ્ટ પાર્ટિસિપલ છે, શાનું? તો ટુ બીનું. ટુ બી એનું ભૂતકાળ થાય વોઝ કે વેર અને એનું ભૂત કૃદંત આપણે લેવાના છીએ બીન. તો અહીંયા પરફેક્ટ માટે આપણે બીન આવી ગયું. ત્યાર પછી આપણે ચાલુ ક્રિયા બતાવવાની છે. તો ચાલુ ક્રિયા આપણે શાના વડે બતાવીએ છીએ? તો આપણું જે ક્રિયાપદ છે એ ક્રિયાપદની પાછળ આપણે આઈએનજી પ્રત્યય મૂકીએ એટલે આપણે ચાલુ ક્રિયા બતાવી શકીએ.
જેને આપણે પ્રેઝન્ટ પાર્ટિસિપલ તરીકે ઓળખીએ છીએ. તો આ ખાસ આપણે યાદ રાખીશું. હવે હેવ અથવા તો હેઝ ક્યારે આનો ઉપયોગ કરીશું? તો અહીંયા લખ્યું છે એ પ્રમાણે કર્તા તરીકે આઈ, વી, યુ કે ધે હોય ત્યારે આપણે હેવ મૂકીશું, અને કર્તા તરીકે હી, શી કે ઇટ હોય અથવા તો પ્રોપર નાઉન હોય ત્યારે હેઝ મૂકીશું. હવે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં ટાઈમ માર્કર્સ જેને આપણે કહે છે સમય સૂચક શબ્દો કયા કયા? તો અહીંયા આપણે બેનો ખાસ ઉલ્લેખ આપણે કરી રહ્યા છીએ, ફોર અને સિન્સ, જે અગાઉ પણ આપણે શીખ્યા છીએ. ફોર શું બતાવે છે? પીરિયડ ઓફ ટાઈમ, સમયગાળો. તો એનો અર્થ એ થયો કે ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ ત્યારથી વર્તમાન સુધીનો વીતેલો સમય, એને જ આપણે કહીએ છીએ સમયગાળો. આપણે આગળ જોઈએ પ્રમાણે 8 વાગે ક્રિયા શરૂ થઈ, 10 વાગ્યા સુધી ચાલુ છે, ભવિષ્યમાં પણ ચાલુ રહેશે, તો આપણે કહીએ કે લગભગ 2 કલાકથી આપણી આ ક્રિયા ચાલુ છે. અથવા ફોરના બદલે જો મારે સિન્સ વાપરવું છે તો એ સિન્સને આપણે કહીએ છીએ પોઈન્ટ ઓફ ટાઈમ. પોઈન્ટ ઓફ ટાઈમ એટલે ક્રિયા શરૂ થવાનો નિશ્ચિત સમય, જે આપણે કહીએ છીએ કે 8 વાગે ક્રિયા શરૂ થઈ. હવે હકારાત્મક વાક્યો આપણે કેવી રીતે બનાવીશું? તો કન્સ્ટ્રક્શન ઓફ અફર્મેટિવ સેન્ટેન્સીસ. હકારાત્મક વાક્યનું બંધારણ શું હશે? અગાઉની માફક જ સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ, ટાઈમ માર્કર્સ આ પ્રકારે જ આવશે. સબ્જેક્ટમાં આપણે લઈએ છીએ આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ અથવા તો પ્રોપર નાઉન. વર્બ અગત્યના છે કારણ કે એના દ્વારા જ આપણને કાળ ખબર પડવાની છે. તો એ વર્બમાં શું આવશે? તો હેવ અથવા તો હેઝ, ત્યાર પછી બીન, ત્યાર પછી ક્રિયાપદને આઈએનજી પ્રત્યય. ફરીથી યાદ રાખો, ક્રિયાપદને આઈએનજી પ્રત્યય એને આપણે વર્તમાન કૃદંત એટલે કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ તરીકે ઓળખીશું. અને માનો કે ઓબ્જેક્ટ કર્મ તરીકે અહીંયા અબુક છે. ત્યાર પછી ટાઈમ માર્કર્સ, સમય સૂચક શબ્દો, ફોર, સિન્સ, તમે જે વાપરો છો તે. હવે હકારાત્મક વાક્યોના ઉદાહરણો તરફ આપણે આગળ વધીએ તો અહીંયા પહેલું અને બીજું વાક્ય બરાબર ધ્યાનથી જોજો, કારણ કે એમાં ફોર અને સિન્સનો આપણે અલગ રીતે આપણે ઉપયોગ કરીએ છીએ. પહેલું વાક્ય છે આઈ હેવ બીન લિવિંગ ઇન ખંભાત ફોર 24 years. હું ખંભાતમાં 24 વર્ષથી રહું છું. તો અત્યારે પણ એ ક્રિયા મારી ચાલુ છે. કેવી રીતે? તો દાખલા તરીકે 24 વર્ષ પહેલાં મારી ખંભાતમાં આવીને રહેવાની ક્રિયા શરૂ થઈ, વર્તમાનમાં પણ હું રહું છું અને ભવિષ્યમાં પણ હું રહીશ. તો એનો અર્થ એ થયો કે 24 વર્ષથી ખંભાતમાં રહેવાની મારી ક્રિયા ચાલુ છે, વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. બીજું વાક્ય વી હેવ બીન લર્નિંગ ગ્રામર સિન્સ 8 AM. માનો કે અત્યારે 10 વાગ્યા છે તો આપણે એવું કહી શકીએ કે આપણે સવારના 8 વાગ્યાથી અંગ્રેજી ગ્રામર, અંગ્રેજી વ્યાકરણ ભણી રહ્યા છીએ. તો ક્રિયા શરૂઆત ક્યારે થઈ? 8 વાગે. હવે આ સિન્સ 8 AM છે અને અત્યારે જો 10 વાગ્યા છે તો આપણે ફોરનો ઉપયોગ કરવો તો શું કરીશું? તો આપણે ફોર પછી 2 hours લખી દઈશું. ત્રીજું વાક્ય જુઓ, યુ હેવ બીન રાઇટિંગ હોમવર્ક ફોર 1 hour. તમે 1 કલાકથી ગૃહ કાર્ય લખી રહ્યા છો. તો લખવાની શરૂઆત ક્યારે થઈ? 1 કલાક પહેલાં. બરાબર છે. આગળનું વાક્ય, they have been drawing pictures since morning. તેઓ સવારથી ચિત્રો દોરી રહ્યા છે. તો અહીંયા પણ ચિત્રો દોરવાની શરૂઆત ક્યારે થઈ? સવારથી. અત્યારે પણ ચાલુ છે, ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. ત્યાર પછીનું વાક્ય છે he has been playing cricket since afternoon. અત્યારે માનો કે સાંજ થઈ ગઈ છે તો આપણે એવું કહી શકીએ કે બપોરથી તે ક્રિકેટ રમી રહ્યો છે. રમવાની શરૂઆત બપોરથી થઈ, અત્યારે સાંજ પડી છે ત્યારે પણ રમી રહ્યો છે અને પછી આગળના સમયમાં પણ એ કદાચ રમતો હશે. છેલ્લું વાક્ય છે she has been washing clothes for 1 hour. તેણી 1 કલાકથી વસ્ત્રો ધોઈ રહી છે. બરાબર છે. તો અહીંયા બરાબર યાદ રાખજો, અહીંયા કેપિટલ લેટરમાં જે શબ્દો લખેલા છે એ બરાબર ધ્યાન રાખજો. હેવ બીન લિવિંગ, હેવ બીન લર્નિંગ, હેવ બીન રાઇટિંગ, હેવ બીન ડ્રોઈંગ, હેઝ બીન પ્લેઇંગ, હેઝ બીન વોશિંગ, આ બધા કાળસૂચક ક્રિયાપદો છે અને આ શબ્દો દ્વારા આપણે એ કાળ સમજી શકીએ છીએ. હવે જ્યારે આપણે અફર્મેટિવ સેન્ટેન્સીસ, હકારાત્મક વાક્યો જોઈએ છે ત્યારે એનું આપણે નકારાત્મક વાક્યોમાં રૂપાંતર કરીએ તો શું થાય? એકદમ સહેલું, પુટ નોટ આફ્ટર હેવ ઓર હેઝ. હેવ કે હેઝ પછી આપણે નોટ મૂકી દઈએ એટલે નકારાત્મક વાક્ય થઈ જશે. અહીંયા જે લખ્યું છે એ પ્રમાણે હેવ ઓબ્લિક હેઝ પ્લસ નોટ
પ્લસ બીન પ્લસ VING. એના ઉદાહરણ આપણે જોઈએ તો દાખલા તરીકે આપણી પાસે વાક્ય હકારાત્મક આ પ્રકારે હોય, આઈ હેવ બીન લિવિંગ ઇન ખંભાત ફોર 24 years. હવે એમાં નકારાત્મક વાક્ય માટે મારે શું કરવાનું છે તો મારે હેવ જોવાનું છે, તો હેવ પછી હું નોટ મૂકી દઈશ એટલે મારું વાક્ય નકારાત્મક થઈ જશે. આઈ હેવ નોટ બીન લિવિંગ ઇન ખંભાત ફોર 24 years. હું ખંભાતમાં 24 વર્ષથી રહેતો નથી. બીજું વાક્ય હકારાત્મક વાક્ય આ પ્રકારે હોય કે વી હેવ બીન લર્નિંગ ગ્રામર સિન્સ 8 AM. હવે એમાં નકારાત્મક માટે હેવ પછી નોટ, તો વાક્ય મારું થશે વી હેવ નોટ બીન લર્નિંગ ગ્રામર સિન્સ 8 AM. ત્યાર પછી યુ હેવ બીન રાઇટિંગ હોમવર્ક ફોર 1 hour. હકારાત્મક વાક્ય છે, એમાં હેવ પછી આપણે નોટ મૂકી દઈશું તો વાક્ય આપણું થશે યુ હેવ નોટ બીન રાઇટિંગ હોમવર્ક ફોર 1 hour. તમે 1 કલાકથી ગૃહ કાર્ય લખી રહ્યા નથી. આગળનું વાક્ય હકારાત્મક દે હેવ બીન ડ્રોઈંગ પિક્ચર્સ સિન્સ મોર્નિંગ. હવે એને નકારાત્મક માટે હેવ પછી નોટ, તો વાક્ય આપણું નકારાત્મક થઈ જશે દે હેવ નોટ બીન ડ્રોઈંગ પિક્ચર્સ સિન્સ મોર્નિંગ. તેઓ સવારથી ચિત્રો દોરી રહ્યા નથી. ત્યાર પછી બે હી અને શી વાળા વાક્યો છે, તો હી અને શી વાળા વાક્યમાં આપણે હેઝ લેવાનું હોય છે, માટે હેઝ પછી નોટ મૂકવું પડે. તો હકારાત્મક વાક્ય આપણું આ પ્રકારે હોય હી હેઝ બીન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ આફ્ટરનૂન. હવે એમાં હેઝ પછી આપણે નોટ મૂકી દઈશું તો આપણું વાક્ય નકારાત્મક થશે હી હેઝ નોટ બીન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ આફ્ટરનૂન. અને એ પ્રકારે છેલ્લું વાક્ય સી હેઝ બીન વોશિંગ ક્લોથ્સ ફોર 1 hour. એમાં નકારાત્મક માટે હેઝ પછી નોટ એટલે વાક્ય આપણું થાય સી હેઝ નોટ બીન વોશિંગ ક્લોથ્સ ફોર 1 hour. તેણી 1 કલાકથી કપડાં અથવા તો વસ્ત્રો ધોઈ રહી નથી. ત્યાર પછી આગળ કન્સ્ટ્રક્શન ઓફ ઇન્વર્ઝન ક્વેશ્ચન્સ. ઉલટ પ્રશ્નોનું બંધારણ. હા કે નામાં જવાબ આવે તેવા પ્રકારના પ્રશ્ન વાક્યો એને આપણે ઇન્વર્ઝન ક્વેશ્ચન્સ કહીએ. તો એનું બંધારણ શું છે તો અહીંયા લખ્યું છે એ પ્રમાણે પુટ હેવ ઓ હેઝ ઇન ધ બિગિનિંગ ઓફ ધ સેન્ટેન્સ. વાક્યની શરૂઆતમાં તમને જે વાક્ય હકારાત્મક મળ્યું છે એ વાક્યની શરૂઆતમાં હેવ અથવા તો હેઝ મૂકી દેવાનું અને ત્યાર પછી એન્ડ ક્વેશ્ચન માર્ક એટ ધ એન્ડ ઓફ ધ સેન્ટેન્સ. વાક્યના અંતે આપણે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દઈએ એટલે આપણે ઉલટ પ્રશ્ન બનાવી દઈએ. એના ઉદાહરણ આપણે જોઈએ તો સૌથી પહેલાં માનો કે આપણી પાસે હકારાત્મક વાક્ય છે આઈ હેવ બીન લિવિંગ ઇન ખંભાત ફોર 24 years. હવે અહીંયા આઈ પછી હેવ છે તો હેવને મારે શું કરવાનું ઉલટ પ્રશ્ન બનાવવા માટે હેવને આઈની આગળ મૂકી દઉં અને વાક્યને અંતે પ્રશ્ન ચિહ્ન કરી દઈશ એટલે મારું ઉલટ પ્રશ્ન થઈ જશે. તો વાક્ય આ પ્રકારે થાય હેવ આઈ બીન લિવિંગ ઇન ખંભાત ફોર 24 years. બીજું હકારાત્મક વાક્ય છે વી હેવ બીન લર્નિંગ ગ્રામર સિન્સ 8 AM. તો વી પછી હેવ છે તો હેવને આપણે વીની આગળ મૂકી દઈએ વાક્યને અંતે પ્રશ્ન ચિહ્ન એટલે આપણી પાસે વાક્ય છે આ પ્રકારે થઈ જશે ઉલટ પ્રશ્ન હેવ વી બીન લર્નિંગ ગ્રામર સિન્સ 8 AM. ત્રીજું હકારાત્મક વાક્ય છે યુ હેવ બીન રાઇટિંગ હોમવર્ક ફોર 1 hour. યુ પછી હેવ છે હેવને યુની આગળ વાક્યને તે પ્રશ્ન ચિહ્ન તો વાક્ય આપણું આ પ્રકારે થાય હેવ યુ બીન રાઇટિંગ હોમવર્ક ફોર 1 hour. ત્યાર પછીનું હકારાત્મક વાક્ય દે હેવ બીન ડ્રોઈંગ પિક્ચર્સ સિન્સ મોર્નિંગ. હવે એમાં દે પછી હેવ છે તો હેવને વાક્યની શરૂઆતમાં મૂકી દઈએ વાક્યને તે પ્રશ્ન ચિહ્ન મૂકવાનું એટલે વાક્ય આપણું ઉલટ પ્રશ્નનું થઈ જશે હેવ દે બીન ડ્રોઈંગ પિક્ચર્સ સિન્સ મોર્નિંગ. ત્યાર પછીનું હકારાત્મક વાક્ય છે હી હેઝ બીન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ આફ્ટરનૂન. આપણને ખબર છે એ પ્રમાણે હી પછી હેઝ મૂકીએ તો આપણે હેઝને હીની આગળ મૂકી દઈશું વાક્યને તે પ્રશ્ન ચિહ્ન મૂકીશું એટલે આપણું ઉલટ પ્રશ્ન થશે હેઝ હી બીન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ આફ્ટરનૂન. અને છેલ્લું વાક્ય હકારાત્મક છે સી હેઝ બીન વોશિંગ ક્લોથ્સ ફોર 1 hour. હવે એમાં સી પછી હેઝ આવે છે તો હેઝને સીની આગળ મૂકી દઈએ એટલે આપણું વાક્ય થશે હેઝ સી બીન વોશિંગ ક્લોથ્સ ફોર 1 hour. તો મિત્રો અહીંયા આ વસ્તુ થઈ ગઈ કે નકારાત્મક વાક્ય બનાવવા માટે હેવ કે હેઝ પછી નોટ અને ઇન્વર્ઝન ક્વેશ્ચન બનાવવા માટે હેવ અથવા તો હેઝને વાક્યની શરૂઆતમાં અને વાક્યના અંતે પ્રશ્ન ચિહ્ન. તો આ પ્રકારે આપણે વાક્ય બનાવીશું. હવે જ્યારે આપણે આ કાર્ડ પૂરો કરીએ છીએ ત્યારે તમારું ગૃહ કાર્ય આ પ્રકારે રહેશે રાઇટ ડાઉન 20 અફર્મેટિવ 20 નેગેટિવ એન્ડ 20 ઇન્વર્ઝન ક્વેશ્ચન્સ. એટલે કે તમારે 20 હકારાત્મક 20 નકારાત્મક અને 20 ઉલટ પ્રશ્નો લખવાના છે. થેન્ક યુ.